તો આ તરફ અમદાવાદની મધ્યસ્થ જેલમાંથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે। રક્ષાબંધનની અહીંયા પણ ઉજવણી કરવામાં આવી। બહેને પોતાના કેદી ભાઈને રાખડી બાંધી। સવારથી જ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી હતી। રાખડી બાંધતા બહેનોની આંખો પણ ભીની થઈ। રડતી આંખે ભાઈ બહેને રક્ષાબંધનની ઉજવણી કરી છે। બહેનોને ભેટ આપવા ભાઈઓએ છોડ આપ્યા છે। આજના આ પાવન પર્વની અનોખી રીતે ઉજવણી અમદાવાદની મધ્યસ્થ જેલમાં કે જ્યાં મોટી સંખ્યામાં બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે પહોંચી હતી અને ભેટમાં ભાઈઓ દ્વારા બહેનને છોડ આપવામાં આવ્યો। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મિહિર અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। મિહિર, અનોખી ઉજવણી કહી શકાય અમદાવાદ મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનના પર્વની, અને ભેટ સ્વરૂપે ભાઈઓ દ્વારા બહેનને છોડ પણ આપવામાં આવ્યો। બિલકુલ હેતવી, રક્ષાબંધનનો આ પાવન પર્વ ભાઈ અને બહેન એક લાગણીભેર આ ઉત્સવને મનાવતા હોય છે। ત્યારે રક્ષાબંધનનો પર્વ બહારની દુનિયા અને અંદરની દુનિયા એક અલગ અલગ દુનિયાઓ જોવા મળતી હોય છે। અંદર એટલે કે અત્યારે હાલમાં મધ્યસ્થ જેલ ખાતે અમદાવાદ આપણે ઊભા છીએ। તમે હાલમાં દ્રશ્યો જે પ્રમાણે જોઈ શકો છો કે જે બહેનો હોય છે તે વહેલી સવારથી જ અહીંયા મધ્યસ્થ જેલ ખાતે આવીને રાહ જોઈ રહી છે કે ક્યારે તેના ભાઈ છે તેમને મળવા આવે અને સાથે જ તે પોતે તેની સાથે આ રક્ષાબંધનનો પાવન પર્વ છે તે ઉજવી શકે। હાલમાં આપ જુઓ છો દ્રશ્યોમાં જે પ્રમાણે જે કેદી ભાઈ જે હોય છે તેમને અત્યારે રક્ષાબંધનનો પર્વ છે, કેદી ભાઈઓ માટે રાખડી લઈને આવતી એમની બહેનો મોઢું મીઠું કરાવીને ત્યારબાદ તે રજા લેતી હોય છે અને સાથે જ તેમને તેના ભાઈઓ તરફથી જે વૃક્ષના છોડ છે તે આપવામાં આવે છે। અમદાવાદની મધ્યસ્થ જેલમાં અત્યારે હાલમાં આપ જુઓ છો કે જે માહોલ છે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ઉત્સાહ પણ સાથે સાથે લાગણી અને અશ્રુભીની આંખો પણ જોવા મળી રહી છે, કેમ કે જે તેમના ભાઈઓ છે અત્યારે તેમની સામે છે પણ ક્યાંક ને ક્યાંક તેમની સાથે અત્યારે નથી હોતા। તે પોતે જેલની અંદર પોતાની જે સજા છે તે કાપી રહ્યા હોય છે, પરંતુ એક ઉત્સવ, એક તહેવારના માટે પોલીસની પણ ક્યાંક ને ક્યાંક કડક એક ચુસ્ત બંદોબસ્ત અહીંયા જોવા મળતો હોય છે, કારણ કે બહેનો છે આ તહેવાર મનાવી શકે, બહેનો પોતાના ભાઈઓને જોઈ શકે, થોડી ઘણી વાતો કરી શકે, મોઢું મીઠું કરાવી શકે। તે માટે પોલીસ દ્વારા સવારના સમયે તેમની માટે આ સમગ્ર જે કાર્યક્રમ છે જે રાખવામાં આવતો હોય છે। ચુસ્ત બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ તે અહીં બહેનો છે તે જોવા મળતી હોય છે અને સાથે જ આપ જુઓ છો તે દ્રશ્યોમાં જે પ્રમાણે બહેનો છે, ઘણી બહેનો અહીંયા બેઠી છે, પોતાના ભાઈની રાહ જોઈ રહી છે કે ક્યારે તે આવે અને તેમને રાખડી બાંધી શકે। જે અત્યારે હાલમાં આપ જુઓ છો કે અહીં છોડવાઓ પણ ઘણા બધા મૂકેલા છે કે જે ભાઈ બહેન છે તે પોતે રાખડી બાંધવાનો જે પર્વ છે તે કરીને આપ જુઓ છો અત્યારે જે પ્રમાણે દ્રશ્યોમાં જે આ પર્વ છે તેની ઉજવણી થાય છે અને સાથે જ જે એક વહાલ, એક પ્રેમ, એક લાગણીની પરસ્પર જે અંદર જે લાગણીઓ એકબીજાને પ્રત્યે જે હોય છે તે અહીંયા વ્યક્ત થતી હોય છે। અમદાવાદની મધ્યસ્થ જેલમાં વહેલી સવારથી જ તે બહેનો છે તે બહારના ભાગે આવી પહોંચી છે। હાલ આપે જુઓ છો કે રક્ષાબંધનનો તહેવાર છે તેની ઉજવણી થઈ રહી છે। ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ઉત્સાહ પણ આંખો ભીની હોય અને આ ઉત્સાહ તહેવાર મનાવતા હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ તે આ બંદોબસ્ત છે તે પોલીસ દ્વારા અહીંયા કરવામાં આવ્યો છે અને બહેનો છે પોતાના ભાઈઓ સાથે રક્ષાબંધન ઉજવી શકે, દર વર્ષે આ આયોજન છે તે પોલીસ દ્વારા કરવામાં આવતું હોય છે। હાલમાં આપ જુઓ છો કે રક્ષાબંધનનું પર્વ છે તે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ઉજવવામાં આવી રહ્યું છે। અહીં બહેનો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અંદરના ભાગે જે પોતે રાહ જોઈ રહ્યા છે આ પર્વ, તેમના ભાઈ જ્યારે આવે ત્યારે તેમના મુખ પર એક અલગ જ ખુશી હોય છે અને સાથે થોડું ઘણું દુઃખ પણ। શું કહેશો બેન, રાખડી બાંધવા આવ્યા છો, કેવો ઉત્સાહ? મારે તો કોઈ નહીં લેવું કશું, ક્યાંક ને ક્યાંક દુઃખી થોડા ઘણા જો પણ ચોક્કસથી અત્યારે બીજા પણ છે આપણી પાસે। શું કહેશો બેન, આજે રાખડી બાંધવા આવ્યા છો? કઈની રક્ષા કરે એમ કહીએ, બીજું અમારે બીજું કાંઈ કહેવું નથી, બસ અમારે હાજા તાજા ભગવાન એમને રાખે। આયોજન કેવું લાગ્યું પોલીસ દ્વારા રક્ષાબંધનનો આ પર્વ ઉજવી શકે? હા, બહુ સરસ લાગ્યું, ખૂબ ખૂબ તમારો આભાર। બસ એ જ, બીજું કાંઈ જ નહીં કહેવું। હા, સારું લાગ્યું, બહુ સરસ લાગ્યું। મળ્યા ભાઈ? હા મળ્યા, બીજા 3 ભાઈઓ આવે છે। હા, બેઠા છે અહીંયા આગળ। કોણ?
બિલકુલ, જે પ્રમાણે અત્યારે ઉત્સાહભેર આંખોની સાથે થોડી અશ્રુભીની આંખો પણ જોવા મળે છે. આપ જુઓ છો જે પ્રમાણે અત્યારે ઘણા તેમની બહેનો સાથે જે બાળકો હોય છે તે પણ જોવા મળે છે અને સાથે આપ જુઓ છો કે જે પ્રમાણે એક પ્રેમની લાગણી જે અરસપરસ જોવા મળતી હોય છે. ઘણા સમય બાદ તે એકબીજાને જોતા હોય અને જે દુઃખ હોય તે છલકાતું હોય છે. આપ જુઓ છો જે પ્રમાણે અત્યારે હાલમાં રક્ષાબંધનનો પર્વ, ભાઈ અને બહેન એકબીજાને મળતા હોય, એકબીજા જે ભાઈ છે તે બહેનની રક્ષા માટે પોતે રાખડી હાથમાં બંધાવતા હોય અને ત્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય ત્યારે ઘણીવાર અંદરથી પણ તેમને પણ એવી લાગણી થતી હોય કે જે તે સમયે જ્યારે જેમનાથી જે ગુનો થયો છે તેમની ઘણી બધી જે પછતાવો છે તે હવે ક્યાંક ને ક્યાંક થતો હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. હાલમાં અમદાવાદની મધ્યસ્થ જેલમાં સમગ્ર આયોજન છે જે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે કડક ચુસ્ત બંદોબસ્ત સાથે. અત્યારે હાલમાં રક્ષાબંધનનો પર્વ છે તે મધ્યસ્થ જેલમાં ઉજવાઈ રહ્યો છે. હેતુ બિલકુલ મિહિર, આભાર તમામ વિગતો બદલ.